Good morning. Praise the Lord. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય તેની 38મી કલમ. ત્યાં લખ્યું છે, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વચન ગેથસેમનીની વાડીની અંદર પોતાના શિષ્યોને કહ્યું હતું કે જ્યાં ઈસુ બહુ આગ્રહથી અને કષ્ટ સાથે પ્રાર્થના કરી રહ્યા હતા અને તે પોતાના શિષ્યોની પાસે એવી અપેક્ષા રાખતા હતા કે તેમના શિષ્યો પણ તેમની સાથે આ સમય કે જે ઈસુ માટે બહુ કપરો હતો એમાં તેઓ પ્રાર્થના કરે. પરંતુ ઈસુ પ્રાર્થના કરતા હતા અને શિષ્યો ઊંઘતા હતા. ભલાઓ, પ્રભુ જ્યારે પ્રાર્થના કરીને પાછા આવ્યા ત્યારે પણ પરમેશ્વરે જોયું કે તેઓ તો ઊંઘી જ રહ્યા છે. ત્યારે પરમેશ્વરે તેમને ફરીથી આ બાબત કહી કે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો. વલાઓ, આજનો મેસેજ આપણા માટે છે કે આપણે પણ આપણા જીવનની અંદર સજાગ રહીએ. જાગતા રહેવું એનો અર્થ એ નથી કે ઊંઘવું જ નહીં, પરંતુ સચેત રહેવું, સાવધ રહેવું અને આત્માની અંદર જાગતા રહેવું. કારણ કે શત્રુ શૈતાન એ તો ગાજનાર સિંહની પેઠે જે કોઈ મળે તેને ગળી જવા માટે શોધતો ફરતો હોય છે. ત્યારે શૈતાન કે જેના અલગ અલગ પ્રકારના જે ટ્રેપ કે જે એવી જાળો એ પાથરે છે ફસાવા માટે, પાડી નાખવા માટે, ત્યારે એ બાબતો ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ તેના માટે મહત્વનું છે કે આપણું જીવન એ પ્રાર્થનાવાદી જીવન હોય. પ્રાર્થના દ્વારા આપણે એ પરીક્ષાઓ સામે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રાર્થનાઓ દ્વારા આપણે એ પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરીને આપણે તેમાંથી સલામત રીતે બહાર નીકળી શકીએ છીએ. વાલાઓ, પ્રાર્થનાવાદી વ્યક્તિ હંમેશા વિજય પ્રાપ્ત કરતો હોય છે. પ્રાર્થનાવાદી વ્યક્તિ એ પરિસ્થિતિઓ સામે લડીને જીતતો હોય છે. ત્યારે એ મહત્વનું છે કે આપણે આપણા જીવનની પરિસ્થિતિઓની અંદર પ્રાર્થના કરીએ. કારણ કે શત્રુના પરીક્ષણો અને એના જે દાવપેચ છે એ તો તે ચાલુ જ રાખશે. પરંતુ જો આપણે પ્રાર્થના કરી છે તો આપણે એ પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરીશું. પ્રભુએ પિતરને કહ્યું કે શૈતાને તમને ઘઉંની પેઠે ચાળવાને માટે માંગ્યા છે, પરંતુ મેં તમારા માટે પ્રાર્થના કરી છે. એટલે કે પિતર નહોતો જાણતો કે મારી પાછળ શત્રુની કેટલી બધી મોટી ચાલ છે, પરંતુ ઈસુએ તેના માટે પ્રાર્થના કરી કે તેનો વિશ્વાસ ખૂટે નહીં. આજે આપણા જીવનની અંદર મારે અને તમારે ફક્ત આપણા પોતાના માટે જ નહીં, પણ આપણે આપણા પરિવારને માટે, મંડળીના લોકોને માટે, પ્રભુના સેવક સેવિકાઓને માટે પ્રાર્થના કરવાની છે કે શૈતાને બિછાવેલી જાળમાં તેઓ ફસાય નહીં, તેઓ એ પરિસ્થિતિની અંદર ફસાઈને પાપમાં પડે નહીં અને તેઓ પરમેશ્વરથી દૂર થાય નહીં. ત્યારે એ બધી બાબતો માટે પ્રાર્થના થવી બહુ જરૂરી છે. અને હું આજે આપને કહેવા માંગુ છું કે તમે પ્રાર્થનાનું જીવન જીવો, પ્રાર્થના કરતા રહો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા
આપણને આશીર્વાદિત કરે. આવો આપણે આજના વચન માટે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના વચન માટે તમારો આભાર. ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા માંગુ છું કે તમે એમને પ્રાર્થનાવાદી જીવન આપો. પ્રભુ, અમે પરીક્ષણો પર, પાપની પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરીએ માટે તમે અમને પ્રાર્થનાવાદી જીવન જીવવામાં સહાય કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.